જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે બેઠકનું આયોજન। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક। 1 એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલાને લાભ આપવા માંગ। સીપીએફમાં 10ના બદલે 14% ઉમેરવાની માંગણી। કરવામાં આવેલા અને એ લાખો કર્મચારીઓ ભેગા થયા અને આંદોલન કર્યું એટલે રેલવેથી માંડી આખા દેશના બધા મંડળો એક થયા છે અને અત્યારે એ પ્રતિક 24 કલાક અહીંયા દિલ્હીના ધરણાના કાર્યક્રમ રહેશે અને સમર્થન કરવા માટે એને અપીલ કરી છે બધા રાજ્યોને। એ અપીલને માન આપી અને ગુજરાતના તમામ કર્મચારીઓ આ ઝોન લેવલના કાર્યક્રમો છે એ પ્રતિક કાર્યક્રમમાં બધા મંડળો અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ જે કાર્યક્રમ આપ્યો છે એ જ રીતે બધા મંડળો અને સમર્થન આપીને આ કાર્યક્રમ કરવાના છે। આવનાર લોકસભા પહેલાં સરકારે એક કમિટી બનાવી છે કેન્દ્રમાં, એમાં ઝડપથી અમારી આ માંગણી સ્વીકારવામાં આવે અને સમગ્ર દેશના કર્મચારીઓને જૂની પેન્શન મળે એના માટે અમારે આજે રણનીતિ જે દેશ લેવલે જે કાર્યક્રમ આપવામાં આવશે મહામંડળો દ્વારા એને સંપૂર્ણ સમર્થન આ ગુજરાતના તમામ મંડળો 350 મંડળ છે એના આ મહામંડળ ત્રણેય છે એ મહામંડળ છે એ સમર્થન દેશના તમામ આંદોલનના કાર્યક્રમમાં આપવાના છે અને એમાં સહભાગી થવાના છે। ગુજરાતમાં આ સંદર્ભે કંઈ ધરણાનો આગામી દિવસોમાં કોઈ કાર્યક્રમ કે કોઈ વિચારણા? આ કાર્યક્રમ અમે આજે જે 3 તમને જેમ કીધું કે જ્યાં 4 દિવસનો કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ ગુજરાતની અંદર અમે ડિક્લેર કર્યો છે। 8 તારીખે બધા દક્ષિણના જિલ્લાઓ જોડાશે, 9 તારીખે મધ્ય ગુજરાતમાં અંદર બરોડામાં બધા જિલ્લા જોડાશે। 1 દિવસના 12 થી 3ના ધરણાના કાર્યક્રમ છે। એ જ રીતે ઉત્તર ઝોનમાં મહેસાણા અને સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં આ કાર્યક્રમ અમે કરવાના છે અને અમારો બીજો કાર્યક્રમ જો અન્ય મંડળો દેશના મહામંડળો દ્વારા ના ડિક્લેર થાય તો 23 ફેબ્રુઆરીએ આખા દેશના અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એને પણ ગુજરાતના સમગ્ર કર્મચારીઓ સમર્થન આપશે અને જરૂર પડે રેલવેથી માંડી તમામ મંડળો એક નેજા નીચે જ્યારે ભેગા થયા છે ત્યારે આ દેશના કર્મચારીઓ જે કંઈ કાર્યક્રમ આપશે મહામંડળોના નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવશે અને સંપૂર્ણ ગુજરાત રાજ્યના કર્મચારીઓ છે એ સહકાર સફળ બનાવવા માટે તમામ મંડળો સાથ સહકાર આપવા માટેની બધા એક સાથે એક સૂત્ર સાથે જૂની પેન્શન સમગ્ર દેશમાં લાગુ પડે લોકસભા પહેલાં એ ચૂંટણી જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી આપણી ત્યાંથી ગુજરાતમાંથી પ્રતિનિધિ કરતા હોય અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જે આખો દેશ બંને નેતા ચલાવે છે તો એની પાસે ગુજરાતની ખૂબ મોટી માંગણી અને અપેક્ષા હોય તો ગુજરાતના કર્મચારીઓ વતી હું એક રાજ્યના મહામંડળો વતી અપીલ અને વિનંતી કરું છું કે દેશના તમામ કર્મચારીને લોકસભા પહેલાં જૂની પેન્શન આપવામાં આવે।